એમ સમજાવે છે. કારણ કે તીર્થંકરનો તો આત્મા છે ને છેલ્લે દયા કરુણા તો એની અંદરમાં અપરંપાર ભરી છે, અપરંપાર ઠાંસી ઠાંસીને ભરેલી છે. હમણાં થોડા દિવસ પહેલા વેસુ જઈને આવ્યો પૂજ્યપાદ રત્નસુંદર સ્વામીની નિશ્રાની અંદરમાં, અને ત્યાં પ્રભુશ્વરી દાદાને પણ વંદન કરવા માટે ગયેલો હતો. આમ તો નવસારી પણ દર્શન વંદનનો લાભ મળેલો, બિલીમોરામાં પણ લાભ મળેલો હતો. હમણાં આ ફરી વખત લાભ મળ્યો. દાદાની પાસે જઈને બેઠા. એક તો દાદાનો દરબાર ક્યારેય ખાલી ન હોય. શંખેશ્વર દાદાનો દરબાર જો ખાલી દેખાય તો પ્રભુશ્વરી દાદાનો દરબાર ખાલી દેખાય. જ્યારે પણ જુઓ, હું જેટલી વાર પણ સાહેબને મળ્યો છું, વાસ્કેટ નખાવાની અપરંપાર ભીડ, એટલો બધો લાઈન, એટલી બધી લાઈન, લોકો સવાર બપોર સાંજ ક્યારે પણ આવી ટપકે, ક્યારે પણ આવે. દાદા વાસ્કેટ નાખતા જ જાય, નાખતા જ જાય, નાખતા જ જાય. હમણાં નવરત્ન આરાધના ભવન વેસુની અંદરમાં જઈને બેઠો સાહેબ પાસે. એટલી બધી સાહેબને જોયા, બસ નિરખ્યા સાહેબને. મેં સાહેબ સાથે બહુ વાત કરી, દાદા આટલા બધા લોકોને વાસ્કેટ નાખો, કંટાળો નથી આવતો? અરે કેટલા બધા લોકો આશા લઈને આવે, કંટાળો હોય? કેવા કેવા જીવો આવે છે, કેવા કેવા ભવ્ય જીવો હશે, ઉત્તમ જીવો હશે. આ બધા તો મને લાભ આપવા માટે આવે છે. જો આ દાદાની ભાવના જોજો. આ એમના શબ્દ ચોર્યા વગર કહું છું. તમને કહું, આ પ્રભુશ્વરી દાદાને જોયા પછી એમ લાગે કે તીર્થંકર તત્વની કરુણાની એક આંશિક ઝલક આ દાદાના જીવનની અંદરમાં દેખાય. જે આવે બધા જમીને જાઓ, જે આવે બધા વાપરીને જાઓ. દાદાનું રસોડું સવારથી સૂર્યાસ્ત સુધીની અંદરમાં દમ ધોકાર ચાલે. મેં પૂછ્યું, રોજના 2200 થી 2500 માણસ રોજ જમે, કોઈ પૂછવાનું નહીં, કોઈ પાસ નહીં લેવાનું, બસ નીચે પહોંચી જવાનું, જમવાની ડીશ તૈયાર હોય, જમવા માટે બેસી જવાનું. અરે ઇવન રિક્ષાવાળા આવ્યા મૂકવા માટે મહેમાનોને, મુસાફરોને લઈને આવે, એને પણ જમીને જવાનું. શું દાદાનો પ્રભાવ, કેવા એમના ભક્તો. આ એમની તીર્થંકર તત્વની કરુણા એવા લાભાર્થીઓને ખેંચી લે છે અને દાદાની સામે લાવીને મૂકી દે છે. વરના કોણ કરે આ જમાનાની અંદરમાં? એકાદ બે વ્યક્તિ વધારે જમી જાય તો આપણે હાઈવોલ કરવાની અંદરમાં જઈએ. હજી આગળ બતાવું. મેં પૂછ્યું, દાદા પ્રવચન? તો કે 1.25 કલાક પ્રવચન આપું છું. 91 વર્ષની ઉંમર, 91 યર્સની ઉંમર, અને 91 વર્ષે આ બુજર્ગ ભાઈએ ટેકો નહીં આપવાનો અને દિવસના 7 થી 8 કલાક વાસક્ષેપ લોકોને નાખવાના. મને કીધું કે ગઈકાલે રવિવારે લગભગ 3500 લોકોને મેં વાસક્ષેપ નાખ્યો છે. હું દાદા કમાલ કરો છો. આ ઉંમરની અંદરમાં ગોચી પાણી ક્યારે વાપરો? એ કે ભૂખ જ નથી લાગતી, તરસ જ નથી લાગતી, થાક જ નથી લાગતો, કંટાળો નથી આવતો, કોઈ ઉદ્વિગ્નતા નથી આવતી, કોઈ મનની અંદરમાં સંકલ્પ વિકલ્પો નથી આવતા. હું તમને એક વાત કરું, સમગ્ર જીન શાસનના લોકોને કહેવા માટે માંગુ છું કે હિમાલયની અંદરમાં રહેલા યોગીઓને જોવા માટે આપણે ઝંખીએ છીએ, પરંતુ આ જીન શાસનના ઉપાશ્રયની ગુફાની અંદરમાં બેઠેલા આવા યોગી રાજ જેવા પ્રભુશ્વરી દાદાને આપણે ઓળખી નથી શકતા. અરે હિમાલયના યોગી કરતા આ કોઈ કમ છે? તમે દાદાનું તેજ જોવો, દાદાનો પ્રભાવ જોવો, દાદાની પ્રસન્નતા જોવો, દાદાનો ભક્ત વર્ગ જોવો. એમના શાવક શાવિકાઓ એમના તરફની જે ભાવના લઈને આવે છે. મને એમને વાત કરી, મને કે પદ્મબોધી મહારાજ આ વખતે સંવત્સરી પ્રતિક્રમણમાં 1650 જણા પ્રતિક્રમણ કરવા માટે આવેલા હતા, ભાઈઓ અને બહેનો. મને એમ થયું કે આ શ્રી સંઘની કંઈક ભક્તિ કરું. બસ થોડા ભક્તોને વાત કરી. શું દાદાના ભક્તો ગુરુદેવનો ઈશારો સમજી ગયા? તમે નહીં માની શકો. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો 8મો દિવસ સંવત્સરી પર્વ, અને આ સંવત્સરી પર્વના દિવસે દાદાની નિશ્રામાં પ્રતિક્રમણ કરનારા શાવક શાવિકા વર્ગને દરેક વ્યક્તિને, આવનારી દરેક વ્યક્તિને 1000 રૂપિયાની પ્રભાવના આપી. 1000 રૂપીસ. કલ્પના કરી શકો? 1650 જણાને, એટલે એક દિવસમાં 16 લાખથી વધુ પ્રભાવના થઈ. 2 નારિયેલ આપ્યા એ અલગ છે, અને કોઈ પ્લાન નહીં, કોઈ પ્લાન નહીં, બસ બેઠા. મને મન થયું કે આટલા બધા હજારો ભાવિકો આવ્યા છે, એ લોકોને ખાલી હાથે મોકલાય? આમાંથી કોઈક એવા મધ્યમ સાધારણ પરિવારવાળા હશે, 5 જણા પ્રતિક્રમણ કરવા માટે આવ્યા હોય, ઘરમાં 5000 રૂપિયા પહોંચી જાય, એના 2 મહિના આરામથી નીકળી જાય, કોઈ એને ચિંતા ન કરવી પડે. બસ કોઈ દુઃખી દેખાયો નથી અને દાદાની કરુણા વરસ્યા વગર રહી નથી. કોઈ ભૂખ્યો દેખાયો નથી અને દાદાની કરુણા ભોજન બનીને પહોંચી ગઈ. કોઈ તરસ્યો દેખાયો, દાદાની કરુણા પાણી બનીને પહોંચી ગઈ. કોઈ તકલીફમાં દેખાયો અને દાદાની કરુણા મદદ બનીને પહોંચી ગઈ. કોઈ પણ આર્થિક ભીડમાં, સામાજિક ભીડમાં દેખાયો અને દાદાની કરુણા વાસક્ષે વરસીને વરસી પડી.
દાદાની કરુણા કેટલા સ્વરૂપે વરસે છે, કેટલા સ્વરૂપે. મેં તો દાદાને બહુ પ્રેમથી નિહાળ્યા, ખૂબ એમના ચરણોમાં માથું ટેકવ્યું. મને પણ એમને બહુ દિલથી આશીર્વાદ આપ્યા. અને 4 વાગે ઉઠી જવાનું, એક જ ધાર્યું બેઠવાનું, દિવસમાં માત્ર 2 જ વખત ગોચી વાપરવાની, એ પણ 10-15 મિનિટ. દાદા શરીર કેવી રીતે ચાલે? મને કે ભૂખ જ નથી લાગતી. સિદ્ધ યોગીના જે લક્ષણો હોય એ બધા જ લક્ષણો આ દાદાની અંદરમાં જીવતા જાગતા અને નજર સામે દેખાય છે. યોગીના લક્ષણ બતાવ્યા છે પૂજ્યપાલ પન્યાસી ભદ્રંકર વિજયજી મહારાજાએ. ન એને થાક લાગે, ન એને ચક્કર આવે, એની ભૂખ ઓછી, એનું ભોજન ઓછું, એને પાણીની તરસ ન લાગે, એના પેશાબ અને લેટ્રિન અને બાથરૂમ એના લગભગ નહીવત બની જાય, શરીરમાંથી ક્યારેય દુર્ગંધ ન મારે. દાદાને મચ્છર નથી કરતા. બોલો, આ વેસુની અંદરમાં તો મચ્છર હાઉસ છે આખું વેસુ. અને દાદા મચ્છરદાની વગર જેવા પડે એવા ઘસઘસાટ ઊંઘ, કોઈ ચિંતા નહીં. એમની સેવાની અંદરમાં રહેનારા ભગતજી, એ ભગતજીને કહેવું પડે દાદા હવે સુવા માટે તો જાઓ, અને પરાણે મોકલે. શાવકો સમજે કે દાદા સૂઈ ગયા છે, થોડોક શાવકો નીચે ઉતરે, વળી પાછા દાદા જગ્યા ઉપર આવીને લોકોને વાસક્ષેપ નાખવા મળે. આ દાદાની કરુણા વાસક્ષેપ બનીને વરસી, કોઈની ઉપર આર્થિક પૈસા બનીને વરસી, કોઈની ઉપર પાણી બનીને વરસી, ભોજન બનીને વરસી. આ દાદાનો નિયમ છે કે મારા આંગણે આવેલો કોઈ ભૂખ્યો જવો જોઈએ નહીં. મારી સામે ગીત ગાયું, એ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. જીરાવલ્લાના પરમ ભગત આવા જીન શાસનના યોગી રાજોને એકવાર જોઈ લો, નિરખી લો, વરના પાછળથી પસ્તાવો થશે કે આ દાદાને આપણે જોયા કેમ નહીં, દાદાને આપણે નિરખ્યા કેમ નહીં, એકવાર એમનો વાસક્ષેપ જીવનમાં કેમ ન નખાવ્યો. હું તો ધન્ય ભાગી છું કે મને 4 વખત આવો મોકો મળ્યો વાસક્ષેપ નખાવાનો. દાદાના ચરણોની અંદરમાં આંખ ઘસવા માટે મળી, એમના ચરણના અંગૂઠાને કપાલ ઉપર લગાડવા માટે મળ્યું. આજે પછી ગયો તારે એટલા બધા પ્રેમથી બેઠો, એટલી બધી પ્રેમથી દાદાએ વાત કરી, કેટલી લોકોની ભીડ. પણ દાદા કે બસ મહાત્મા આવે એટલે પ્રેમથી વાતચીત કરવાની. દાદાની વાત કરીએ એટલી ઓછી છે. ફરીવાર કહું છું કે હિમાલયમાં રહેલા યોગીઓને આપણે જોવા માટે તલસીએ છીએ, પણ જીન શાસનના ઉપાસયની અંદરમાં આવા કેટલાય યોગી રાજો છે. ક્યારે ગયા જોવા માટે? ક્યારે એમને યોગીના સ્વરૂપની અંદરમાં જોયા? દાદા મુનિ નથી, આચાર્ય નથી, યોગી રાજ છે. યોગીના બધા જ લક્ષણો દાદાની અંદરમાં સ્પષ્ટ દેખાય. બસ આ દાદાને વંદન કરીએ, નમસ્કાર કરીએ, અને દાદા સુધી આ મેસેજ પહોંચાડજો કે કોઈ પદ્મબોધિ નામના મહારાજે આપના માટે આ વર્ણન કરેલું છે. બસ આ મેસેજ લોકોને મોકલી અને કહેજો કે જિંદગીમાં એક વખત તો પ્રભુશ્રી દાદાનો વાસક્ષેપ નખાવી દો. આખું તમારું માથું રંગાઈ જશે નહીં, એમની કરુણાથી માથું રંગાઈ જશે. આ વાસક્ષેપમાં રહેલી કરુણા આખા મસ્તક ઉપર, પીઠ ઉપર, તમારા શરીર ઉપર, બદન ઉપર ચારે કોર વાસક્ષેપ છવાઈ જશે. ચલો, અંબળ ચરિત્રની કથામાં આપણે આગળ વધીશું. આ અંબળની પણ આવી જ કરુણા છે. તીર્થંકર છે ને, તીર્થંકરનો આત્મા છે ને. મેં સાહેબને કીધું, સાહેબ આપની અંદરમાં તીર્થંકરની આ કરુણા દેખાતી જાય છે, એની એક આંશિક ઝલક જોવા માટે મળે. આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના, જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાય